ફિકર કરીશું ધોરાજી પંથકના ખેડૂતોની। આ ખેડૂતો માટે તો એક સાંધો ત્યાં તીર તૂટે તેવી સ્થિતિ છે, કેમ કે ચોમાસું, શિયાળો અને હવે ઉનાળામાં પણ માવઠાનો ફટકો પડ્યો છે। ગત ચોમાસાની વાત કરીએ જ્યારે કપાસ, મગફળીના પાક પર અતિવૃષ્ટિ થઈ હતી, જેના કારણે નુકસાન પહોંચ્યું હતું। ત્યાર પછી શિયાળુ પાકનું વાવેતર કર્યું અને એમાં મોસમનો મિજાજ બદલાયો અને ખોટ ગઈ। હવે ઉનાળુ પાકમાં મોંઘા ભાવના બિયારણો સહિતનો ખર્ચો કરીને વાવેતર કર્યું છે, ત્યારે પાક લણવાના સમયે જ અચાનક જ માવઠું પડી ગયું છે, જેના કારણે પાકને ખાસું એવું નુકસાન પહોંચ્યું છે। આમ હાલ ગણો ને તો મોલ અમારો હાવ વિખાઈ ગયો। અત્યારે આ કમોસમી વરસાદના હિસાબે જે અમારો પાક હતો, જે અમે મહેનત કરી, તનતોડ મહેનત કરી અને વીઘે કાની તો 15 થી 20 હજારનો ખર્ચ કરી અમે આ મોલ ફેંક્યો હતો। આ મોલ અમારો પાકેલામાં હાથમાં આવેલો કોળિયો ગણાય। અત્યારે પાક કમોસમી વરસાદ થયો એના હિસાબે વરસાદની સાથે સાથે પવન હતો, અમારા જે તલના ઉભડા હતા એ ઉભડા બધા ઢાળી દીધા અને તલ જે હતા એ અંદર પાણી ગળતા તલ કાળા પડી ગયા। તલ બધાને બહુ વિખાઈ ગયું, બધું ઉબડા બધાને વિખાઈ ગયા, એમાં બધું પડી ગયું, કમ્પ્લીટ કરેલો માલ કોરિયો આવેલો બધો છીનવાઈ ગયો। એટલે એવું કહી શકાય કે ખેડૂતના મોઢે આવેલો કોળિયો છીનવાઈ ચૂક્યો છે। ધોરાજીમાં પડેલો કમોસમી વરસાદ અને તેના કારણે તલ, બાજરી, જુવાર, મકાઈ સહિતના પાકોને નુકસાન પહોંચ્યું છે। ખેતરમાં પાથરેલા પડેલા પાથરા પલળી ગયા છે અને હવે તલ કાળા પડી જશે તેવું ખેડૂતોનું કહેવું છે અને એમ થશે તો ખેડૂતોને પૂરતો ભાવ નહીં જ મળે। આશરે 10-15 વીઘા તલ છે, ઉડી ગયા છે ને મજૂરી વધતા આશરે 15 હજારનો ખર્ચો લાગી ગયો છે। ભેગું કરતા વાટતા કરતી મજૂરી કરતા વાવાઝોડાને કારણે અત્યારે તલ લેવા કે માર્કેટમાં થાય છે। આ તરફ સરકારના સર્વેના દાવાને લઈને ખેડૂતોએ સરકારી તંત્ર પર ગંભીર આરોપ મૂકતા કહ્યું છે કે સર્વે કરવાનો માત્ર ઢોંગ થઈ રહ્યું છે, કોઈ પણ પ્રકારની સહાય ચૂકવવામાં આવતી જ નથી। સહાયની વાત કરે છે કે ભાઈ અમે સર્વે કરીને ખેડૂતને સહાય કરી છે, પણ અત્યાર સુધી 2019 થી 2024 ના છેલ્લું આ કમોસમી વરસાદ અને હજી ચાલુ છે, સરકારે એક પણ પાય આપી નથી। ખાલી વાતો કરે છે કે ભાઈ અમે કમોસમી વરસાદ થાય કે કુદરતી કોઈ આફત આવે તો અમે ખેડૂતને સહારે છે, અમે સહાય કરી છે, સર્વે કરીને આપી છે, પણ અત્યાર સુધીમાં એક પણ પૈસો ખેડૂતને આપ્યો નથી।